આ મહિલા નવસારીમાં છેલ્લા 2-3 દિવસથી ફરી રહી છે, જેણે આજરોજ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે જે કુંડા હતા તે તમામ કુંડા તોડી દીધા હતા અને ત્યારબાદ રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસી ગઈ હતી। આ સમગ્ર મામલે નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા પોલીસને જાણ કરવાથી પોલીસે આવી અને મહિલાની તપાસ કરી હતી। મહિલા અસ્થિર મગજની હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે તેને સાઇડ પર કરી અને છોડી મૂકી હતી, કારણ કે તે અસ્થિર મગજની હોય, પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી કરી શકે તેમ ન હોવાથી તેને મુક્ત કરી દેવામાં આવી। પરંતુ આ મહિલા ક્યાં ગઈ, શું કર્યું, કોઈ અતોપતો નથી। પરંતુ આ મહિલા છેલ્લા 2 દિવસથી નવસારીના વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે। થોડા દિવસ અગાઉ નવસારીના લુન્સીકુઈ ખાતે જે ડિવાઈડર બનાવ્યું છે તેના થાંભલાની ઉપર ચડી ગઈ હતી અને ત્યાં પણ મહિલાએ આ રીતે પોતાનો દેખાવ કર્યો હતો। ત્યારબાદ આજે ફરીથી દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ રીતે કુંડાની તોડફોડ કરી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ મહિલા નવસારીના શહેરીજનોને નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। ત્યારે આ મહિલાને સામે યોગ્ય કાર્યવાહી થાય, એટલે કે તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે।